મૂળી તાલુકામાં અનેક પ્રાચીન મંદિરો આવેલ છે, જેમાંનું એક એટલે સ્વામિનારાયણ મંદિર. આ મંદિર શ્રી હરિએ ખુદ બંધાવ્યું હોવાથી સંપ્રદાયમાં અનેરું મહત્વ ધરાવે છે, જેથી સમગ્ર રાજ્યમાંથી હરિભક્તો પધારે છે. ત્યારે આ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લેખન કર્યું તેના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અનુસંધાને મૂળી સ્વામિનારાયણ મંદિર દ્વારા આચાર્ય મહારાજ અને ધર્મગુરુના આશીર્વાદ અને મહંત મુક્ત સ્વરૂપ દાસજીના માર્ગદર્શન થકી આજથી 3 દિવસ દરમિયાન સમય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથા વાર્તા, અભિષેક, ભોગવતી નંદી, સમૂહ આરતી, પોથીયાત્રા, યજ્ઞ, મહાપ્રસાદ, રંગોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 3 થી 4 લાખ ભક્તો પધારવાની આશા છે. મૂળી સ્વામિનારાયણ મંદિર નીચે મોટી સંખ્યામાં ભક્તો છે, જે સમગ્ર ગુજરાત સહિત વિદેશમાં પણ રહે છે. જે ભક્તો ભુજ, અમદાવાદ અને મૂળી સમૈયામાં પધારશે, જેમાં અલગ અલગ દેશમાં રહેતા અંદાજે 2500 જેટલા વિદેશી ભક્તો કાર્યક્રમમાં હાજરી આપશે. તેમને રહેવા માટે સુરેન્દ્રનગર, સાયલા, મૂળી સહિતમાં સગવડતા ઊભી કરાઈ છે. કાર્યક્રમની સાથે 3 દિવસ ચાલનાર સમૈયા મહોત્સવ દરમિયાન અગાઉ વ્યસન મુક્તિ, ગરીબ પરિવારને ધાબળા વિતરણ, સરકારી શાળામાં ચોપડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, પર્યાવરણલક્ષી સેમિનાર સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગો મૂળી મંદિરે કરેલા છે અને એમાં આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજનો એ એક અનુરોધ છે કે સમાજને કંઈક ઉપયોગી થાય એવો જ આ પ્રસંગને અનુલક્ષીને કાર્ય કરવા. તો ઘણા ગરીબોને, વિધવા બહેનોને અનાજની કીટ આપી છે. એવા જરૂરિયાતમંદ લોકોને આજે ફૂલસ્કેપ ચોપડા પણ અંદાજે 20,000નું વિતરણ કર્યું છે. મીઠાઈ અને ફરસાણની કીટો પણ આપી છે અને સ્કૂલના બાળકોને ભોજન પ્રસાદ પણ આને અનુલક્ષીને આપેલો છે. તો દરેક સમાજના દરેક ભક્તોને એક અમે એવો અનુરોધ કરીએ છીએ કે આ 3 દિવસનો પ્રસંગની અંદર દરેક હાજરી આપે અને આ પ્રસંગનો લાભ લે અને કંઈક સમાજ ઉપયોગી દરેક કાર્યક્રમો છે એનો ઉપયોગ લે. અને આ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ રાખેલો છે. તો એની અંદર પણ દરેક ભક્તો કે દરેક ભાઈઓ બ્લડ ડોનેશન આપીને એની અંદર પણ એક સમાજને કંઈક ઉપયોગી થાય એવો અમારો દરેકને અનુરોધ છે. કેટલા હરિભક્તો અંદાજે 3 દિવસમાં લાભ લે? 3 દિવસની અંદર લગભગ 3.5 થી 4 લાખ પબ્લિક થાય એવો અમારો અંદાજ છે. હું ગણપતભાઈ કાનજીભાઈ ગઢિયા, સુરેન્દ્રનગર રહેવાસી. મૂળી પ્રદેશ એટલે સૌરાષ્ટ્રનું સ્વામિનારાયણ ધર્મનું મોટું ધામ ગણાય. આ ધામમાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત આવી અને અહીંયા પધાર્યા છે, એટલે પ્રસાદીનું સ્થળ છે. અને સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીની જે રચના કરી છે એ સર્વજીવી હિતાવહ શિક્ષાપત્રી છે. સર્વજીવોના કલ્યાણ માટે ભગવાનને શિક્ષાપત્રી લખાય. એના 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ પ્રસંગે મોટી ઉજવણી થઈ રહી છે અને સ્વામિનારાયણ મંદિર જે બનાવ્યું એના 203 વર્ષ પૂરા થયા. એ અનુસંધાને દેશથી હજારો હરિભક્તો અહીંયા આવવાના છે અને દર્શનનો અને કથા વાર્તાનો લાભ લેવાના છે. અહીંયા એક તો કથા વાર્તાનું આયોજન થવાનું છે, પછી મોટું પ્રદર્શન, શિક્ષાપત્રી જે 200 વર્ષ પહેલાં લખી છે એનું એક શ્લોકનું વિવરણ થાય એવી રીતે ચરિત્ર સાથે પ્રદર્શન યોજાવાનું છે અને લાખો હરિભક્તો અહીંયા આવવાના છે. હાલ કેટલા હરિભક્તો સેવામાં આવ્યા છે? અત્યારે 100 થી 150 હરિભક્તો છેલ્લા 10-15 દિવસથી સેવા કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. હું સત્સંગ સાગર સ્વામી મૂળીધામ મૂળી મંદિરમાં જ રહું છું. અત્યારે ઝાલાવાડ પ્રાંતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું આસ્થાનું કેન્દ્ર એટલે આ મૂળીધામ. ને આ મૂળીધામની અંદર શિક્ષાપત્રી મહામહોત્સવ અને વસંત પંચમીનો બહુ ભવ્યાતિ ભવ્ય મોટો ઉત્સવ ઉજવવાનો છે. અને આ ઉત્સવની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના હરિભક્તો તથા ઝાલાવાડ પ્રાંતના ગામડેથી હરિભક્તો બહુ મોટી સંખ્યામાં આ ઉત્સવમાં કથા વાર્તાનો લાભ લેવા માટે, આ ઉત્સવનો લાભ લેવા માટે પધારવાના છે. તમામ હરિભક્તો માટે લાલજી મહારાજની જગ્યા સાયલા તથા રાજસો વિભાગ મૂળી મંદિરની અંદર તથા સુરેન્દ્રનગર મંદિર આજુબાજુની હોટલની અંદર દેશ વિદેશના હરિભક્તો માટે ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ગામડાના તમામ હરિભક્તો માટે પણ મંદિરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને 23 તારીખે વસંત પંચમીનો ઉત્સવ, એમાં રંગોત્સવની અંદર ગામડેથી દેશથી પ્રાંતમાંથી હજારો લાખોની જનમેદનીની અંદર
હરિભક્તો આ ઉત્સવનો લાભ લે છે. જય સ્વામિનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.